ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું પુષ્પની રચના. તો કે પ્રત્યેક પુષ્પ ચક્રીય સ્વરૂપો એકમો ધરાવે એમાં જોયું હતું પુષ્પદંડ અને પુષ્પાસન. અહીંયા સુધી આપણે નેક્સ્ટ લેક્ચર આગળના લેક્ચરમાં જોયું તો હવે આપણે જોઈએ પુષ્પની રચનામાં આકૃતિ દોરાવો. બરાબર? તમને આકૃતિ દોરાવું છું. મારી સાથે દોરજો. જુઓ, આ પુષ્પની રચના છે. તેમાં પુષ્પની રચનામાં પહેલા આપણે જોયું સ્ત્રીકેસર ચક્ર, આવેલું છે પુષ્કેસર ચક્ર, આ દલ ચક્ર, આ વજ્ર ચક્ર, પુષ્પાસન અને પુષ્પદંડ. આપણે પુષ્પાસન અને પુષ્પદંડ વિશે માહિતી મેળવી છે. હવે બરાબર, હવે આપણે આગળ જોઈએ તો કે હવે જોઈએ આગળ તો કે પુષ્પાસન છે તે આગળ વધે ઉપરની તરફ ત્યાં શું જોવા મળે છે પુષ્પાસનની બંને બાજુ તો કે સામાન્ય રીતે પુષ્પીય અવયવમાં સ્ત્રીકેસર અને પુકેસરો બંને ધરાવે છે. પુષ્પાસન શું ધરાવે છે તો કે પુષ્પાસનના ભાગ સ્ત્રીકેસર અને પુકેસર ધરાવે છે. પહેલા આટલું લખી લો પછી આપણે આગળ જોઈએ તો કે હવે આગળ જવા દો. આ સ્ત્રીકેસર અને પુકેસર આ બંને ધરાવે છે. કોણ પુષ્પ શું ધરાવે? આ બંને ધરાવે. હવે સામાન્ય રીતે પુષ્પના અવયવોને આધારે બે પ્રકાર છે, દ્વિલિંગી પુષ્પ અને બીજું છે એકલિંગી પુષ્પ. બંને આવેલા જ હોય છે પુષ્પની અંદર. હવે સામાન્ય રીતે જો દ્વિલિંગી પુષ્પ એટલે કે જેની અંદર પુકેસર ચક્ર અને બીજું છે સ્ત્રીકેસર ચક્ર આ બંને હાજર હોય તો એને કહેશું દ્વિલિંગી પુષ્પ. અને આમાં એકલિંગી પુષ્પમાં કાં તો પુકેસર ચક્ર હાજર હોય અથવા સ્ત્રીકેસર ચક્ર હાજર હોય તો તેવા પુષ્પને કહેશું આપણે એકલિંગી પુષ્પ. અને આમાં એક હાજર. બરાબર છે. હવે આગળ જોઈએ તો કે પુષ્પીય ચક્રો. બરાબર, પુષ્પીય ચક્રોની આપણે વાત કરીએ.
ચક્રો આવેલા છે. તો આ પુષ્પાયન છે એની ઉપર જઈએ તો 4 પુષ્પીય ચક્રો આવેલા છે. કયા કયા? વજ્ર ચક્ર, દલ ચક્ર, કેસર ચક્ર અને શ્રી કેસર ચક્ર. 4 પુષ્પીય ચક્રો આવેલા છે. તો 4 માંથી જોઈએ તો કે 4 માંથી સહાયક ચક્ર 2 છે અને પ્રજનન ચક્ર 2 છે. હવે સહાયક ચક્ર કઈ છે તો કે એ 2 જોઈએ તો કે બહાર જે છે તેને કહેશું વજ્ર ચક્ર અને અંદર છે તેને કહેશું દલ ચક્ર. જુઓ દેખાય છે બહાર છે વજ્ર ચક્ર એની અંદર આવેલું છે દલ ચક્ર. એટલે 2 થઈ ગયા, એક વજ્ર ચક્ર અને એક દલ ચક્ર. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે વજ્ર ચક્ર અને દલ ચક્ર શું છે એ જોઈએ આપણે. બરાબર છે. તો પ્રજનન ચક્ર પછી જોશું આપણે. પેલા વજ્ર ચક્ર શું છે તો કે સામાન્ય રીતે વજ્ર પત્રોથી બને છે. વજ્ર પત્રોથી બને છે અને કલિકા અવસ્થામાં એટલે કે કળી હોય ને ત્યારે પુષ્પનું રક્ષણ કરે છે. 12મું આવરણ. કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે પુષ્પનું. બરાબર. હવે જોઈએ આગળ. હજી આને આજ છે. બરાબર છે. આગળ નથી, હજી વજ્ર ચક્ર જ કરાવું છું. ત્યારબાદ વજ્રપત્રો જોડાયેલા અથવા મુક્ત હોય છે. કેવા હોય છે? કાં તો જોડાયેલા હોય છે અને કાં તો મુક્ત હોય છે. જો જોડાયેલા હોય તો એને કહેવાય યુક્ત વજ્રપત્રી. યુક્ત વજ્રપત્રી એટલે વજ્રપત્ર જોડાયેલા. અને બીજું છે મુક્ત વજ્રપત્રી. એનો મતલબ થાય છે વજ્રપત્ર મુક્ત હોય છે. બરાબર છે. તો આપણે સહાયક ચક્ર 2 છે એમાં એક વજ્ર ચક્ર છે અને બીજું દલ ચક્ર છે. તો વજ્ર ચક્રની વાત કરીએ તો વજ્ર ચક્રની વાત કરીએ તો વજ્રપત્રોથી બને છે વજ્ર ચક્ર. ત્યારબાદ કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે પુષ્પનું. ત્યારબાદ વજ્ર ચક્રો જોડાયેલા અથવા મુક્ત હોય છે. તો તેના આધારે 2 એના પ્રકાર પડે છે વજ્ર ચક્રના. મુક્ત વજ્રપત્રી અને યુક્ત વજ્રપત્રી. જો વજ્રપત્ર જોડાયેલા હોય તો તેને કહેવાય યુક્ત વજ્રપત્રી અને વજ્રપત્ર મુક્ત હોય તો તેને કહેવાય મુક્ત વજ્રપત્રી. બરાબર છે. લખેલું. ચાલો હવે આપણે જોઈએ બીજું દલ ચક્રની વાત કરીએ. બરાબર. આ વજ્રપત્રની વાત કરી કે હવે બીજું સહાયક ચક્ર. આ એક હતું સહાયક ચક્ર વજ્રપત્ર. હવે બીજું સહાયક ચક્ર છે દલ ચક્ર. જે ક્યાં હોય છે? આ બહારની અંદર દલ ચક્ર ની અંદર હોય છે. ત્યાં આવેલું હોય છે વજ્ર ચક્રની અંદર. અને અંદર શું હોય છે તો કે દલ પત્રોથી બને. ત્યારબાદ વિવિધ રંગના આકાર હોય છે ને અને તે શું કરે છે તો કે કીટકોને આકર્ષે છે. એટલે કે પરાગનયનની ક્રિયા થઈ છે. હવે પરાગનયન શું છે એ આપણને ખબર છે. તો એને આધારે એના પણ 2 પ્રકાર છે દલપત્રના. પુષ્પ દલપત્રી યુક્ત દલપત્રી અને બીજું છે મુક્ત દલપત્રી.
યુક્ત દલપત્રી એટલે કે દલપત્ર જોડાયેલા, અને આને કહીશું દલપત્ર શું આવશે? મુક્ત હોવું. બરાબર છે. હવે મુક્ત દલપત્રીની આપણે એક્ઝામ્પલ લઈએ તો કે લીલી. એમાં શું હોય છે? તો કે સામાન્ય રીતે એક્ઝામ્પલ લીલી એક એવી રચના છે, તો કે આમાં એક્ઝામ્પલ આનું નથી, બરાબર છે, અલગ જ છે. એક લીલી એવી રચના છે કે જેમાં દલ ચક્ર અને બીજું છે વજ્ર ચક્ર, આ બંને જોડાય એક જ રચના તૈયાર થશે, અને આવા પુષ્પને પરિપુષ્પ ચક્ર. લીલી એવી વનસ્પતિ છે કે જેની અંદર શું થાય છે? દલચક્ર અને વજ્રપત્ર ચક્ર જોડાય એક રચના જોવા મળે છે, તો આવા પુષ્પને કહેવાય પરિપુષ્પ ચક્ર. બરાબર છે. ચલો લખી લઈએ શું. હવે આપણે આગળ વાત કરીએ તો કે પુષ્પ છે એની સમિતિને આધારે એના પુષ્પ પ્રકાર, પુષ્પની સમિતિને આધારે પુષ્પના પ્રજનન ચક્ર બાકી રહી ગયા ને? પ્રજનન ચક્ર બાકી છે, સોરી. તો કે પ્રજનન ચક્ર આપણને ખબર છે કયા છે? તો કે બે, સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર અને કેસર ચક્ર. હવે એના પછી જોઈએ આની રચના, ચક્રની અંદર આખી રચના હું તમને સમજાવીશ, બરોબર? અત્યારે ખાલી પ્રજનન ચક્ર જોઈ લો તો કે સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર આવેલા છે. હવે જોઈએ તો કે સમિતિને આધારે કેટલાક પ્રકારો, સમિતિને આધારે પુષ્પના પ્રકારો. તો પહેલા જોઈએ તો કે સમિતિને આધારે જોઈએ પ્રકારો. તો પહેલો પ્રકાર છે કેટલાક પુષ્પો અરીય સમિતિ, કેટલાક પુષ્પ અનિયમિત પુષ્પ હોય છે, અનિયમિત હોય છે, અને કેટલાક પુષ્પો હોય છે અસમિતીય પુષ્પો હોય છે, અસમિતીય પુષ્પો હોય છે. કે ત્રણ ભાગ છે. પહેલા તો આપણે લાઈનમાં જોઈએ શું છે, બરાબર? હવે કેટલાક પુષ્પો અરીય સમિતિ ધરાવતા હોય છે, એટલે કે કઈ રીતે? તો કે લંબ અક્ષે પસાર થતી
દ્વિજ્યા અથવા ત્રિજ્યા પુષ્પને સમાન ભાગમાં વહેંચે, બે પુષ્પને સમાન ભાગમાં વહેંચે તો તેને કહેશું અરીય સમમિતિ, અને આનું નામ છે નિયમિત પુષ્પ. એને કહેશું નિયમિત પુષ્પ. હવે કઈ રીતે તો હું આકૃતિ દોરીને તમને સમજાવું છું. એક્ઝામ્પલ આ પુષ્પ છે કોઈ, એક્ઝામ્પલ આ ઘડી પસાર થાય તો આ રીતે, તો આવા પુષ્પને કહેશું નિયમિત. જો એક ઘડી પસાર થાય તો આવા પુષ્પને કહેશું નિયમિત પુષ્પ. હવે અનિયમિત પુષ્પ કોને કહેશું તો કે કેટલાક પુષ્પમાં દ્વિપાર્શ્વ સમમિતિ હોય તો તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહેશું અથવા અનિયમિત પુષ્પો. બરાબર? તો આ કઈ રીતે આવી, બરાબર? એક્ઝામ્પલ હું પુષ્પ દોરું છું. વચ્ચેથી બે ભાગ કર્યા તો બે સરખા ભાગ જોવા મળ્યા, આને કહીશું દ્વિપાર્શ્વ સમમિતિ. હવે ત્રીજું છે અસમમિતીય પુષ્પ. તો કે કોઈ પણ ત્રિજ્યા એ પુષ્પ સરખા ભાગમાં વહેંચણી થતી નથી, ચોક્કસ સમમિતિ ન હોય તો એને કહીશું અસમમિતિ. હું એની આકૃતિ દોરું છું. એક્ઝામ્પલ આ પુષ્પની રચના છે. આ છે નથી, તો આને કહીશું અસમમિતીય પુષ્પ. બરાબર? ચલો લખી લો. જોઈએ આપણે નિપત્રને આધારે, આ સમમિતિને આધારે તો હવે જોઈએ નિપત્રને આધારે. નિપત્રને આધારે પુષ્પના પ્રકાર. તો જોઈએ નિપત્રને આધારે તો કે કેટલીક વનસ્પતિમાં પર્ણની કક્ષીય કલિકા માંથી પુષ્પનું નિર્માણ થાય છે. આ પ્રકારના પુષ્પને નીચે પર્ણ રહેલું છે તો તેને નિપત્ર કહેવાય. જે કદમાં નાનું અને પુષ્પ સાથે જોડાયેલું લાગે. હવે આકૃતિ તમે દોરો તો એક્ઝામ્પલ આ છે તો કે આ પુષ્પ છે અને એની નીચેના ભાગમાં કે અહીંયા અહીં જોવાનું તો આને કહીશું નિપત્ર. તો એને આધારે એના બે પ્રકારો પડે છે, નિપત્રી અને અનિપત્રી. બરાબર છે? હવે નિપત્રી કોને કહેવાય અને અનિપત્રી કોને કહેવાય? નિપત્રી એટલે નિપત્ર ધરાવતા
પુષ્પની નીચે પર્ણ ધરાવતા નિપત્ર ધરાવતા પુષ્પની નીચે પર્ણ હોય. અનિપિત્ર એટલે પુષ્પની નીચે પર્ણ ન હોય. જો આવી રીતે પર્ણ નીચે હોય, પુષ્પની નીચે પર્ણ હોય તો તેને નિપત્રી કહેવાય. અને પુષ્પની નીચે આવું પર્ણ ન જોવા મળે તો એને કહેવાય અનિપત્ર. એટલે કે નિપત્રની આધારે પુષ્પના બે પ્રકાર પડે છે, નિપત્રી અને અનિપત્રી. બરાબર છે? ચલો લખી લો. એના પછી જોઈએ તો કે બીજાશયના સ્થાનને આધારે હવે બીજાશય છે એના સ્થાનને આધારે પ્રકાર. ત્રણ પ્રકાર છે એના બીજાશયના સ્થાનને આધારે. જો નીચે આવેલું હોય બીજાશય તો એને કે અધોજાયી પુષ્પ. આકૃતિ દોરાવું છું. જો બીજું છે પરિજાયી પુષ્પ અને ત્રીજું છે ઉપરીજાયી પુષ્પ. બરાબર છે? હવે આકૃતિ દોરીએ તો કે અધોજાયી કે સ્ત્રીકસર હોય. જે સ્ત્રીકેસર ઉચ્ચસ્થ હોય, ઉપરની બાજુ સ્ત્રીકેસર હોય, ઉચ્ચસ્થ હોય. અને બીજું અન્ય પુષ્પીય ઘટકો એટલે કે દલચક્ર અને વજ્રચક્ર અને પુંકેસર. બરાબર? નીચેના સ્થાને હોય. આ ખાસ યાદ રાખો. નીચેના સ્થાને હોય તેને બરાબર. અને પુષ્પાસન ફૂલેલું હોય અને ત્યારે સ્ત્રીકેસર ઉચ્ચસ્થ જોવા મળે. બરાબર છે? અને આકૃતિ દોરી દઉં છું તો એક્ઝામ્પલ આ સ્ત્રીકેસર ચક્ર છે. એક્ઝામ્પલ આ પુંકેસર છે. ત્યારબાદ દલચક્ર, બરાબર. એટલે આ બધામાં સ્ત્રીકેસર છે એ ઉચ્ચના સ્થાને જોવા મળે છે, ઊંચું જોવા મળે છે. બરાબર? એટલે કે આવી રીતે ઉપર, બધાની ઉપર જોવા મળે. અને ત્યારબાદ બીજા ચક્રો છે એ નીચે જોવા મળે તો આને કહેશું અધોજાયી પુષ્પ. હવે બીજું છે તો કે પરિજાયી. તો કે સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને હોય. આ મધ્યમાન સ્થાને સ્ત્રીકેસર અને અન્ય પુષ્પીય ઘટકો સ્ત્રીકેસર ના સ્થાન પામેલા હોય. એટલે કે એક જ સ્થાન. તો આકૃતિ દોરું તમને તો આ સ્ત્રીકેસર ચક્ર છે. બરાબર છે? અને પછી આ દલચક્ર છે, આ વજ્રપત્ર છે. બરાબર છે? જે સ્ત્રીકેસર છે તે શું છે? મધ્યમાન સ્થાને જોવા મળે. આ મધ્યમાન છે. ત્યારબાદ પુંકેસર છે એટલે મધ્યમાન વચ્ચે જોવા મળે તો તેને કહેશું પરિજાયી પુષ્પ. અને ત્રીજું છે ઉપરીજાયી. પુષ્પાસન વિસ્તરેલું. ત્યારબાદ બીજાશય સાથે જોડાયેલું જોવા મળે. કોણ? હવે જોઈએ તો આકૃતિ. સ્ત્રીકેસર છે અને અહીંયા
છે સોરી વજ્રચક્ર અને અહીંયા આવશે દલચક્ર અને આવી રીતે બરાબર છે અને ઉપરી જાય કહેવાય બરાબર એટલે કે બીજાશય આમાં કઈ છે તો કે બીજાશય ઉચ્ચસ્થ સ્થાને છે તો એને કહેશું આપણે અધોજાયી પુષ્પ અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે રાય અને જાસૂદ અને રીંગણ અને આમાં યાદ રાખવાનું છે અને કે પરિજાયી પુષ્પ બીજાશય ક્યાં જોવા મળે મધ્યસ્થ અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે જરદારુ અને આલુ અને દ્રાક્ષ આલુ બરાબર આલુનો કોષ અને આમાં બીજાશય અધસ્થ અધસ્થ એટલે ઉપર અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કાકડી સૂર્યમુખીના કિરણ પુષ્પ સૂર્યમુખીના કિરણ પુષ્પ કે આ 3 પ્રકાર છે જે તમારે યાદ રાખવાના છે બરાબર જુઓ શું છે તો કે જોઈએ તો કે બીજાશયના સ્થાનને આધારે એના 3 પ્રકાર છે અધોજાયી પુષ્પ પરિજાયી પુષ્પ અને ત્રીજું છે ઉપરીજાયી પુષ્પ હવે અધોજાયી પુષ્પ કોને કહેશું તો કે સ્ત્રીકેસર ઉચ્ચસ્થ હોય પછી સ્ત્રીકેસર મધ્યમાં સ્થાને હોય અને અધસ્થ હોય ઉપર હોય બરાબર અને ત્યારબાદ જોઈએ તો કે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે તમારે એક્ઝામ્પલમાં યાદ રાખવાનું છે પહેલામાં અધોજાયીમાં રાય જાસૂદ રીંગણ આમાં પરિજાયીમાં જરદારુ આલુ અને આમાં કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પ